આખે આખું નાડાતોડ ગામ ડૂબ્યું ભ્રષ્ટાચારની લહેરમાં. હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર. આજે છે ડે વિથ રિપોર્ટરનો 22મો દિવસ અને આજે હું નીકળી પડ્યો હતો દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ જવા માટે. નાડાતોડ ગામે જે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હતી અને ત્યાંનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં અમને જે સ્થાનિક લોકો મળ્યા હતા, સ્થાનિક લોકો દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે કઈ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. 2008થી લઈ અત્યાર સુધીમાં 1300 જેટલા કામો ગામની અંદર મંજૂર થઈ ચૂક્યા છે, પરંતુ કહી શકાય કે ભ્રષ્ટાચારના કારણે તે કામો ક્યારેય સ્થળ પર આવ્યા નથી. તેને લઈને અમે પહોંચ્યા હતા જ્યાં નાડાતોડ ગામ પર, અને નાડાતોડ ગામે જે મેં મારું વોકથ્રુ કરી લીધું હતું. ત્યારબાદ અમને ત્યાં ડેપ્યુટી સરપંચ મળ્યા હતા નવલસિંહ નાયકાભાઈ. તેઓ સાથે પણ તેઓનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેઓએ તેમની વ્યથા સમજાવી હતી કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારબાદ અમને જે અન્ય પણ ત્યાંના જે સ્થાનિકો મળ્યા હતા, સ્થાનિકો જોડે પણ વાતચીત કરી હતી. તેઓએ પણ આ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી, અને ખાસ કરીને મુખ્ય જે જાગૃત નાગરિક છે મેહુલભાઈ પટેલ, તેઓ પણ મળ્યા હતા અને તેઓ સાથે પણ ખાસ તેઓનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. અને ઇન્ટરવ્યૂ કર્યા બાદ હું મારા ઘર તરફ નીકળી પડ્યો હતો. લેટ થઈ ગયો હતો, મોડી રાત થઈ ગઈ હતી અને અમે મારા ઘર સુધી પહોંચી ગયો હતો. આ વિડીયો તમને કેવો લાગે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં.